हे गाइस, गुड आफ्टरनून। वेलकम टू माय न्यू व्लॉग। तो जब श्रीमद् भागवत कथा थी तो रात को मुरलीधर महाराज सिनेमेटिक मेगा नाटक था। तो बहुत अच्छा नाटक था, मैंने देखा और अभी मैंने ये एडिट कर लिया है। तो अभी आप देखो और बताना कैसा लगा। तो अभी चलो सीधा देखो। દ્વારિકાધીશની શ્રી કૃષ્ણની ભાવ ભક્તિની અગમ લીલાઓ. એ લાલો ભયો લાલો નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી રાધા રમવાયા રે. ઓહો રાધા, આજ તો સોળે શણગાર સઈ જ કઈ. મારો શણગાર તો માઓ, મારી આંખનું કાજળ કનૈયો, મારી નથનું મોતીડું માધવો, ઓહો, આ હંધુય તારું તો અમારું. મારા ઝાંઝરનો જણકાર જાદવ, હૈયાનો હાર હરિવર, મારા મનડાનો મીત વાલીડો વ્રજરાજ. અમે ઘર બાર, કાકા કુટુંબ, મામા મોહાડ ને રોતા બાળ હંધુય મૂકીને આવ્યું સી હો રાધાનાર. તે તમે કનૈયાને પ્રિય છો, આમ ઉદાસ નો બનો. આજ આનંદ ઉત્સવ છે, રસરાજે રાસ રચ્યો છે. તો હાલો ઉતાવળ કરો, ગોવાળિયા આપણા પહેલા પહોંચી ગયા હશે. એ હાલો હાલો સખીઓ, જઈએ. રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રે રમો. રમો ગોવાળિયા રમો મારગડો મેલીને તારે પગે રાઠોળી મોજડી તારે પગે રાઠોડી મોજડી. આ જો રાધા, આજ પણ કનૈયો મારગ રોકી ઊભો. ભલે ઊભો ભૂદરો મારક રોકી માવો. ખરા ખરીનો ખેલ મંડાશે, કહીશું જાઓ કાના બીજે લૂંટી ખાઓ. આ તો જસોદામાં પાસે જઈને કેવું છે કે આ કાનના વર વૈધા એમ તોફાને વૈધા જ. પણ રાધા જો તો, આજ તો એકલડો છે અલબેલો ને આપણે સૈયર છીએ હામટી. તો આજ વઢવેડ મંડાશે. પણ આજ દાણ લીધા વીણ એક ડગલું નહીં ભરવા દઉં. ના 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 કાના, આજ રેવા દે. અહુર થયું અમારે, આ કાયમનું થયું તમારે. હા હા, કાયમનું થયું તમારે. સમજો થોડું શાનમાં, આવો ભૂદર ભાનમાં. નટવર નથી હવે નાના. ઓ સામટી સૈયરું છે એટલે દાણ નહીં આપો એમ. કનૈયા, આજ કાંઈ વઢવેડ કરીશ તો જસોદામાં પાસે રાવે જાસુ હો. ભલે, તમારે માતાજી પાસે રાવે જવું હોય તો જાજો, પણ આજ દાણ તો દેવો જ પડશે. અને નહીં આપીએ તો? દાણ નહીં આપો તો લૂંટી ખાઈશું. અમે મૈયારા રે ગોકુળ ગામના. અમે મૈયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના. રાધા, આ મોર પીછાની કલગી જેવી પાપણ ઢાળી આમ નિમાણી થઈને કાં બેઠી છો? કાંઈ કહેવું નથી, મારી તો નિંદ્રાયું વેરણ થઈ. પણ ફોડ પાડ તો ખબર પડે ને. કાના હાયરે કઈ વઢવેડ કે જીભાજોડી થઈ કે અબોલા થયા? અબોલા તો એ ક્યાંથી કરે? એને તો મળી ગઈ ઓલી વેરાગણ વાંસળી, તે વગાડ્યા રાખે. ઈ તો અમને અંગે અંગ ઝાડ લાગીશ. ઓલી વાહડી જે દીથી આવી જ તે દીથી આ કાનો આપણી હામુય ન જોતો. હાલો આપણે હંધુય ફરિયાદ લઈને જાય. હા હાલો હાલો હાલો. અરે રાધા,
આમ અચાનક કેમ બધા? આજ તો ગુસ્સામાં હે? ફરિયાદ લઈને આવ્યા છી. આ વાહડીએ તમને ભોળવી લીધા છે ને એટલે. પણ મારી વાંસળી તો નિર્દોષ છે. એનો કઈ વાંક ગુનો? આ હંધોય વાઘ ગુનો આ વાહડીનો જ છે. વાહડીનો જ છે. ઈ તમારા હોઠ લગી પહોંચી ગઈ છે. હજી તો હોઠ સુધી પૂગી છે ત્યાં તો આ હા 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 હા. અભિમાની વાહડીએ અમારા કાનુડા માથે નક્કી કંઈક ત્રાટક કર્યું છે. અમારા વિના જેને ઘડી કઈ ન હાલતું ઈ હવે વાંસળીને હોઠે ને હૈયે લગાડે છે. ઈ અમારાથી સહન નથી થતું. વાંસળી તો ધરતીનું બાળ છે. આ વાંસ ને વહાડા એના માવતર છે. વગડાના વાસી કોઈ કબાડીએ કુવાડે કાપી એના માવતરથી વિખૂટી કરી નિરાધાર કરી એની માથે આવન જાવન કરવતું ફેરવી. વાંસળીમાં પણ મોહમાયા ને વેર ઝેરનો ગરબ ચોંટેલો હતો. એણે જમુનાને કાંઠે તપસ્યા આદરી. સુરતા લાગી ગઈ. એના ભવના પુણ્ય જાગી ગયા. હે વાલમ વ્રજરાજ, તમે વાહણીની તપસ્યાની વાત કરી અમારો અહમ ઓગાળી નાખ્યો. હે પ્રભુ, તમારી વાતથી અમારે હૈયે ટાઢક થઈ. નાના, તમે અમને સત્ય સમજાવી અમારા અહમને શાંત કર્યો. નહીંતર આજ વાંસળીનો ફેસલો કરી નાખત. એ જેટલું બોલે છે મીઠું સાકરના સ્વાદ જેવું જ બોલે છે હો. વાહડી વાહ, કનૈયા ભેડી રહીને તે તો તારા માવતર વાહડાનો આખો વંશ ધન્ય કરી નાખ્યો. તમે તમારા અહમને ઓગાળી નાખો, ઓગાળી નાખો. બંસ બંસમય પ્રગટ ભઈ આન સબ જગ કરંત પ્રશાંત એ પણ બંસી હરિમુખ સો લગી એ જોન ધન્ય બંસ કોઈ વન. એ તે હાંભળું, એ વાવડ મૈડા છે. એ આ કોણ આવ્યું છે આપણા કનૈયાને તેડવા? મેં તો વાત સાંભળી છે કે કાનુડો આપણને તર છોડીને જાય છે. અરે બાઈ, હાંભળું નહીં? ઈ વાત તો આખા ગોકુળમાં આગની જેમ ફેલાઈ ગઈ છે. હા જો ને, આ ગાયુએ ચરવાનું બંધ કરી દીધું. વનના પંખીડા નીમાણા પડી ગયા. આ જાળવા જળની જેમ સ્થિર થઈ ગયા. આ વાત સાંભળી મારા તો જાણે પ્રાણ જ હરાઈ ગયા. હા રે હા. માંડ હેતનું વાદળું બંધાણું ત્યાં વંટોળિયો ક્યાં આવ્યો? અરે કનૈયા વગર આપણાથી કેમ જીવાશે? ઘડી નથી જાતી, દિવસો કેમ જાશે? હે કનૈયા, અમારું દુઃખ લાગ્યું હોય તો માફ કરજે. માફ કરજે. હાલો હાલો નંદબાવાને નેહડે. ઓયલા આગંતુકને તતડાવીને કહી દઈએ, આ અમારા પ્રાણાધારને કેમ તેડવા આવ્યા છો? અમારા જીવને મથુરા લઈ જઈ તમારે શું કરવું છે? હાલો હાલો, એમ થોડા લઈ જાવ દે. હા ટાટા સુઈ જઈશું ને. અમે નહીં લઈ જવા દે. હે મારા નાથ, અમને જળમાં ઉતારી વરત વાઢ્યા. અમારો કઈ વાંક ગુનો, અપરાધ? આ મૂકીને જાવું જ તું તો અંતરમાં ઉતારા શું કામ આપ્યા? હવે અમે તમને કોઈ દી કોચવશું નહીં. અમારા મૈડા લૂંટશો તો યશોદામાને ફરિયાદ નહીં કરીએ. તમે કયો એમ કરશું. અમારા ગોરસડા તમને દઈ દેશું, પણ આમ મધ દરિયે નહોતા મૂકવા. હે કનૈયા, અમને તારા ભેગા લઈ જા. હા લઈ જા. મારો શ્યામ છે, મારા શ્વાસનું સરનામું મારો શ્યામ છે. એને જાવું ગમતું હોય તો એના વેરને વહાલ કરશું, પણ એની હાલત આપણા વિના કેવી થશે એ વિચારે મારો માયલો મૂંઝાય છે. આપણા આંસુડા એ નહીં જોઈ શકે. અક્રૂરજી, દેવકીને કહેજો મારો લાલો જાજી ખમાયુંનો છે. એને જગતનો વા નથી લાગ્યો. એને તો ઉગ્યા આથમિયાનું એ ભાન નથી ને પહેલી વાર આ વનરાવન છોડીને બારો નીકળે છે. હે મુરલીધર મહારાજ, તમે તો મને બરોબરનો ગૂંચવાડામાં નાખ્યો. તમને લઈને તો જાઉં છું, પણ આ તરફડતા માછલડા તમ વિના શ્વાસ કેમ લેશે? તમે મને લઈ જાશો તો જ અધર્મના કોકળા ઉકેલાશે, અકર્મના મૂળિયા ઉખેડવા
અનેકના આંસુડા લૂછવા અને કંસના કારાવાસમાંથી સૌને મુક્ત કરવા મારું આવવું આવશ્યક છે. ના પ્રભુ ના, અમે તમને નહીં જવા દઈએ. હે વહાલા વ્રજવાસીઓ, હું તમને અને તમારા ભાવને પૂરેપૂરો ઓળખું છું, પણ તમે મને હજુ પૂરેપૂરો ઓળખ્યો નથી. હું તમારાથી જુદો નથી. હું તમને મૂકીને ક્યાંય ના જઈ શકું. હું તો તમારો ભવોભવનો ઋણી છું. જ્યારે જ્યારે તમે મને સંભાળશો ત્યારે હું અચૂક હાજર થઈશ. તમારા ભોળા ભાવની ભક્તિ મારા ભીતરને ભીંજવે છે. તો પછી અમને મૂકીને શું કામે જાઓ છો? હા, શું કામે જાઓ છો? હું વાયદો કરું છું કે હું પાછો આવીશ. રાધા, એ રાધિકા, હા. લે રાધા, આ વાંસળી સાચવજે. હું વ્રજના કણે કણમાં વ્યાપ્ત રહીશ. એ આશાનાથ, મૃગજળના તળાવથી તરસ નો છીપે, સમજા? હા કાના, અમને છોડીને ન જાઓ. અમે નહીં રહી શકીએ. શ્યામ તમારી શેરી અમે ગળીને ખાતર થયા. કંસના કારાવાસમાંથી અનેકોને મુક્ત કરવા મથુરા ગયા. મથુરામાં અધર્મના કોકડા ઉકેલી શાંતિની સ્થાપના કરી. અવતાર કાર્યને આગળ વધાર્યું. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં રહી અનેક યુદ્ધો આફતો વચ્ચે અડીખમ રહી સૌરાષ્ટ્રની ધીંગી ધરા દ્વારકામાં સ્થાયી થાય છે. પોરબંદરના ભક્ત સુદામા ભગવાન શ્રી દ્વારકાધીશના બાળપણના મિત્ર છે અને શ્રી કૃષ્ણ સુદામાની ભાઈબંધીની જગનોંધ કાયમ લેવાણી છે. ત્યારે એ કહું છું, ગોવિંદ નામના જાપ જપીને આંગળીઓના ટેરવા ઘસી નાખ્યા. તમે કીધા રાખો છો ને કે તમારો ભાઈબંધ છે, હાયરે ભણતા, હે ભલપનો સીમાડો છે, અછતનો ઓછાડ છે, અમીરાઈનો ડુંગરો છે ને દ્વારિકાનો રાજા છે. પણ તો શું થયું? ભાઈબંધ તો ખરો જ ને. હા હા, પણ એની મદદ તો માંગો. અરે આપણી તાવડીએ વિહામો લીધો છે. બહુ વાતો કરી રાખો છો તો મને ખબર પડે ને. દેવી, એમ ભાઈબંધીની કસોટી ન કરાય. પણ ઈ દેખાવનો જ સાહુકાર છે કે મનનો અમીર છે? હે અરે આમ દિવેલ જેવું મોં કરીને શું જુઓ છો? દેવી, મારા મનમાં વિચારોનું વાવાઝોડું ઉપડી ગયું છે હો. અરે પણ એમ લાંબુ વિચારે આરો ન આવે. કઈ કરવું જ ન હોય ને તો વિચારે રાખો લ્યો. એ મારો ભાઈબંધ છે, દુનિયામાં એની નામના છે, પણ ત્યાં જઈ શું કેવું એ જ હુચકો પડતો નથી. ત્યાં જઈએ અને ભોજીઓ ભાઈ આપણો ભાવ ન પૂછે તો આબરૂનું શું? પણ હજુ ગયા જ નથી ત્યાં વિચારોના માળા બાંધવા માંડ્યા તમે. અરે આવા વિચારની મૂંઝવણે જ મારા મનનો કબજો લઈ લીધો છે દેવી. મને એમ થાય છે કે એકવાર હરુભરું મળી આવું હા અને એની ખબરે કાઢી આવું. હા આ રાજના કામમાં હલવાણો છે તો એના સુખ દુઃખે પૂછી આવું. તે જાઓ ને ભગત. આવડા મોટા માણસ પાસે ખાલી હાથે જવાય? એના માટે કંઈક લઈ તો જવું પડે ને. હા ભગત, હા એ સાચું. ભગત, ઘરમાં તો કાંઈ નથી, પણ કામ કરવાની શરતે પાડોશમાંથી કંઈક લેતી આવું લ્યો. પૌવા 5 દી દરણા પાણી કરવાની શરતે લીધા છે, તે લ્યો આ લેતા જાઓ. મારો ભગવાને સતની કસોટી તો કરે જ હો. એ ગોર બાપા, ભૂલા પડ્યા લાગો છો? હે ના ના, મારો ભાઈબંધ કાનુડો અહીંનો રાજા છે. અમે બે ભેગા ભણતા, એક ભાણામાં ખાતા. મારો પાકો ભાઈબંધ છે હો. પણ ઘણા વખતથી અમે મળ્યા નથી તો થયું કે ખબર અંતર પૂછી આવો. આ બ્રાહ્મણ ચિતભ્રમ હોય એવું લાગે છે. ના ના, એની નિખાલસ વાણી ઉપરથી તો એવું નથી લાગતું. હે ભાઈ, આ બધી મેળી માળિયા
કાનુડાના જ છે? હા ગોર બાપા, આ મેળી માળિયા કૃષ્ણચંદ્ર મહારાજના છે. અરે બાપા, હા જોતા તો મારો થાક ઉતરી ગયો હો. તમે કાનુડાને વાવડ દ્યો ને કે એનો ભાઈબંધ સુદામા પોરબંદર થી મળવા આવ્યો છે. જરા કયો ને મારા ભાઈ. હા હા, જાઉં છું. મહારાજ, એક બ્રાહ્મણ આવ્યો છે. દેહ સાવ દુબળો છે. ગઢના દરવાજા સામે આવીને બેસી ગયો છે. કહે છે કે મારે મારા ભાઈબંધ કાનુડાને મળવું છે. નામ શું કીધું? મહારાજ એણે નામ કીધું સુદામા. સુદામો? તો મારો બાળ સખો સુદામો, મારો સુદામો. સુદામા, 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 હું આવું છું. સુદામા, 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 મારો રાંકનો માણવો, મારો ભાઈબંધ, મારો વાલેશ્રી. અરે અરે, આ થોડા ઘણા હાડકા છે એ ભાંગી નાખવા દે કે શું? અરે સુદામા, સુદામા ક્યાં હતો આટલા દી? મારી ખબરું એ નો લીધી. હાલો વાલીડા, મારી હારે પધારો. હાલો સત્યભામા. હા રૂકમણી, જી. તાંબા કુંડી ગરમ જળ લઈ આવો. સોનાની ઝારીયું લાવો. ખળ ખળ પાણી લઈ આવો. તારા જેવા સત્યા માણસના પગલાની રજથી આજ દ્વારકાની ધરતી પાવન બની. વર્ષાવે સાંભળો, આ સુદામા મારો બાળપણનો ગોઠિયો છે, મારો પાક્કો ભાઈબંધ છે. આગેથી આવ્યો છે, થાકી ગયો હશે. આજ મારા હરખનો પાર નથી. અરે આ લાપસીના આંધણ મૂકો અને લેલડી અને મૂંજણી ગાયોના થીણા ઘીથી લાપસીને ધરવી દેજો હો. છોકરા છૈયા ભાભી મજામાં છે ને? બધા મજામાં હો. અને હા સુદામા, મારા માટે કંઈ લાવ્યો છે કે ઠન ગોપાલ? હે? અરે સુદામા, પોટલી કેમ સંતાડે છે? પોટલી લાવ, પોટલી આપ કહું છું. અરે આમાં તો મારી ગરીબી ઉઘાડી પડશે અને ફજેતી થાશે ઈ નોખી. સુદામા, સુદામા, તને જૂની સંઘરવાની ટેવ નો ગઈ હો. વાહ વાહ મારા દોસ્ત, વાહ. અરે આવી મોજ તો 32 ભાતના ભોજનમાં કોઈ દી નથી આવી હો ભેરુડા. સુદામા, આજ મારે તારી પાસે ભાવના મૌન છોડવા છે હો. અરે પેટ ભરીને વાતું કરવી છે. પણ આ ભગતને કાંઈ નો દીધું. ઠીક ભલા. સુદામા, સુદામા, હા, ક્યાં ખોવાણો? વાહ ભેરુ વાહ, તે હૈયાના ભાવ ઢોળી મારી આટલી મહેમાન ગતિ કરી. દ્વારકાનો રાજા આટલા આતિથ્ય ભાવથી ભીંજવશે એવી તો મેં કલ્પના નહોતી કરી કાના. અરે સુદામા, અતિથિને ભાવ આપવો એ તો યજ્ઞ છે. અને તું તો મારો બાળ સખો, પણ વાલીડા તે વાટું બહુ જોરાવી હો. હાલો હાલો, હવે પોરબંદરનો કેળો પકડીએ. અરે વાલીડે, મારું વ્રત હાચવવા ફૂટી કોડીએ નો આપી. અરે આ શું? હું 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 ભૂલો પડ્યો કે શું? આ નાખું તો એ જ છે, પણ મારું ઝૂંપડું ક્યાં? આ વિચારોની વાજડીમાં મારું મન ભ્રમિત થઈ ગયું છે કે શું?
ભગત, અરે ભગત, કા પાછા વળી ગયા? દેવી દેવી દેવી, જટ મને આપણી ઝૂંપડીએ લઈ જાઓ. હું કૃષ્ણની બધી વાત માંડીને કરવા માંગુ છું. અરે ભગત, ઈ ઝૂંપડી હવે નહીં જડે. જુઓ જુઓ, એની જગ્યાએ આપણી આ મેડી. જુઓ, અહીં આવો, જુઓ. આ સપનું છે કે પછી મારી આંખોને ઓજપ આવી છે દેવી? મારા ભાઈબંધ દ્વારિકાધીશની છે ભગત. હે કાનુડા, તું આ બધું પચાવી શકે મારા નાથ? પણ સુશીલા, હા, શું એની મહેમાન ગતિની વાત કરું? એ સોનાની નગરી દ્વારકાનો ધણી મને રૂખડને જોઈ ઉઘાડે પગે દોડ્યો, મને હૈયે લગાડી ભેટો, મને હેતના આંસુએ નવડાવ્યો. મારી તો વાણી જ ખલાસ થઈ ગયેલી હો. પણ ભગત, તમે કઈ માંગ્યું તું કે? ના, મેં માગ્યું નહીં અને એને આપ્યું નહીં. હા? અને મારું અજાચક વ્રતે એને જાળવી લીધું. સુશીલા, એ ભગવાન આવો જ હોય. વાલીડે મારી ટેક સાચવી હોય. મુરલીધર મહારાજનો જય! દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે